हम जाके लौट आए वहाँ जाके सबके साथ, वहाँ जाके सबके मनाए वहाँ जाके सबके साथ, हमको यही सुनाए वहाँ जाके सबके साथ। हाजिर है हाज़रीन अज़ां होगी अज़ां, फरियाद हम पर भी करम कीजिए आका। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद, अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। एक सूर्य फातिहा वादियो हज़रत अब्बास अलैहिस्सलाम तथा सकीना सलामुल्लाह राय कृष्ण दीवान जमाना बुलंद पर बराए सलामत इमाम जमाना आवाज़ बुलंद सलवात। रहमल्लाहु मन करल फातिहा। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, वस्सलातु वस्सलामु अला अशरफिल अंबिया'i वल मुरसलीन, सय्यदना व नबिय्यना हबीबिल आलमीन अबिल कासिम मुहम्मद। सल्लल्लाहु अलैहि व आलिहिल मासूमीन, सिय्यमल इमामिल महदी अल मुंतज़र, रूही व अर्वाहुल आलमीन लिक़राब मक़तमिल बिदा, व लानतुल्लाहि अला आदाइहिम व गासिबि हुकूक़िहिम व मुनकिरी फ़ज़ाइलिहिम अजमईन। अम्मा बाद, बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्नुल हसन सलवातुका अलैहि व अला अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद। अम्मा बाद, बिस्मिल्लाहिर रहमानिर रहीम। क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि व आलिहि, अना मदीनतुल इल्म व अलीयुन बाबुहा। पर मोहम्मद व आलि मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम।
ખુદાવંદ આલમનો તહે દિલથી શુક્રિયા અદા કરીએ કે જેણે આપણને મજલિસ અઝાની અંદર શિરકત થવાનો મોકો અને ખુશનસીબી અતા કરી. પરવરદિગાર આપણી આજના કોશિશને કબૂલ કરે અને આવી રીતે હંમેશા ઝિક્ર અહલે બેત કરતા રહીએ તેના માટે કાવઝ બુલંદ સલવાત. ખરેખર મજલિસની અંદર શરીક થવું અઝીમ સવાબ રાખે છે. કિતાબ જામિઉલ અખબારની અંદર અલ્લાહના રસૂલ રિવાયત બયાન કરે છે કે એ અબુ ઝર, અગર કોઈ શખ્સ મજલિસની અંદર 1 કલાક બેસે, બરાબર, તો એને 1000 રાત જાગીને રોજ રાત્રે 1000 રકાત નમાજ પઢવાનો સવાબ મળે. બલકે આગળ ફરમાવે છે કે જે કોઈ 1 કલાક ઇલ્મની મજલિસમાં બેસે તો એવું છે કે જાણે એણે 1000 રાહે ખુદામાં જિહાદ કર્યા હોય. બલકે આગળ કહે છે કે 1000 કુરાન ખત્મ કરવાનો સવાબ મળશે. તો રાવી અબુઝર કહે છે કે યા રસુલ્લાહ, શું 1000 કુરાન? તો કે નહીં, 12000 કુરાન ખત્મ કરવાનો છે. તો તમે આની ઉપરથી નતીજો, હજી હદીસ તો આગળ છે, હું મુખ્તસર કહું છું કે ટૂંકમાં ઇલ્મની મજલિસમાં શરીક થવું એ અઝીમ સવાબ રાખે. ઇબાદત કરતા ઇલ્મને અફઝલ કીધું છે. શા માટે? કારણ કે આપણને ખબર છે અલ્લાહે આપણને શા માટે પેદા કર્યા. કુરાન કરીમની સૂરે ઝારિયાતની મશહૂર આયત છે ને, સૂરે ઝારિયાતની વાત આવી તો એક વાત કહી દઉં કે અગર ઇન્સાન સૂરે ઝારિયાતને પાબંદી સાથે પડે તો રિસ્ક જે છે એ ખેંચાઈને એની પાસે આવશે. આ સૂરો પડવાની ફઝીલત છે. સૂરે ઝારિયાત 51મો સૂરો. અગર ઇન્સાન એને પાબંદી સાથે પડે તો રોજી જે છે એ તજલેબુર રિસ્ક કીધું છે. આ સૂરો રોજીને ખેંચીને લાવે છે. તો સૂરે ઝારિયાત, વમા ખલકતુલ જિન્ન વલ ઇન્સા ઇલ્લા લિયાબુદૂન, કે અમે જિન્નાતો અને ઇન્સાનોને ફક્ત એટલા માટે પેદા કર્યા કે તેઓ અમારી ઇબાદત કરે. તો ખિલકતનો મકસદ શું થયો? ઇબાદત છે. આપણને ખેલકૂદ માટે પેદા કરવામાં નથી આવ્યા, આપણને બેકાર પેદા કરવામાં નથી આવ્યા, પણ ઇબાદત માટે. પણ ઇબાદત ક્યારે પોસિબલ છે? જ્યારે ઇન્સાન પાસે મારેફત હશે. આયતની તફસીરમાં આપણા ત્રીજા ઇમામ સૈયદ શુહદા હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ફરમાવે છે કે પરવરદિગારે આલમે ઇન્સાનને મારેફત માટે પેદા કર્યા. મારેફત માટે. અને આ મારેફત ક્યારે આવશે? જ્યારે ઇન્સાન પાસે ઇલ્મ આવશે. તો મકસદ શું થયો જિંદગીનો? ઇલ્મ હાસિલ. ઇન્સાન, અને આ ચીજ તો જે છે, આપણે તો બાબે મદીનો તો ઇલ્મના માનવાવાળા છીએ, બરાબર ને? એ હું ઇલ્મનું શહેર છું, અલી એનો દરવાજો છે. જે ઇલ્મનો દરવાજો છે ઇલ્મના શહેરનો, એને આપણે માનવાવાળા છીએ. તો એ કેમ પોસિબલ બને કે આપણે જાહિલ રહીએ, આપણે અજ્ઞાન રહીએ, આપણને જે છે એ કંઈ ખબર ન પડે? નહીં, આપણે તો સિકંદર, તમે જુઓ સિકંદર બાદશાહ, જે અઝીમ બાદશાહ થઈ ગયો, પૂરી દુનિયા ઉપર જેણે હુકુમત કરી. મળે છે રિવાયતની અંદર, મતલબ કે વાકિયાતની અંદર, કે સિકંદરે જ્યારે એક દેશ પછી બીજો દેશ ફતેહ કરતા કરતા એક જગ્યાએ પહોંચ્યો તો એને ત્યાંની આબોહવા બહુ પસંદ આવી ગઈ. ત્યાંનું એટમોસ્ફિયર, વાતાવરણ એને બહુ સરસ લાગ્યું. તો એ નક્કી કર્યું કે ભાઈ આ શહેરને આપણે આપણું કેપિટલ બનાવીએ, બરાબર? તો એનો તો હુકમ થયો એટલે લોકો જે છે એ શહેરની અંદર બધી તૈયારી કરવાની શરૂ કરવા લાગ્યા. એ દરમિયાન સિકંદર બાદશાહ ત્યાંના કબ્રસ્તાનમાં ગયો. કબ્રસ્તાનમાં જઈને શું જોયું? એ અજીબો ગરીબ વસ્તુ જોઈ. કબ્રસ્તાનની અંદર આપણે પણ કબ્રસ્તાન જઈએ છીએ, કીધું જોયું કે કબ્ર જે બનેલી છે એમાં તકતી લગાડેલી છે અને તકતી ઉપર નામ છે અને નામની નીચે દરેકની ઉંમર લખેલી. તો શું જોવે છે કે કોઈની ઉંમર 4 વર્ષ, કોઈની ઉંમર 6 વર્ષ, કોઈની ઉંમર 8 વર્ષ, 10 વર્ષથી વધારે કોઈની ઉંમર જ નહોતી.
તો સિકંદર બાદશાહને તાજ્જુબ થયું કે આ શું, કે અહીંની આબોહવા આટલી સરસ છે, વાતાવરણ સરસ છે, અને આ લોકો જે ગુજરી ગયા છે એ લોકોની કોઈની 4 વર્ષ, કોઈની 8 વર્ષ, કોઈની 6 વર્ષ, આનું કારણ શું? એ તપાસ કરવા માટે ત્યાંના જે છે એ બુઝુર્ગોને બોલાવ્યા, ત્યાંના ગામના લોકોને બોલાવ્યા. ગામના લોકો જ્યારે આવ્યા તો એની અંદર તો સફેદ દાઢીવાળા લોકો હતા, સફેદ વાળવાળા લોકો હતા, કમર ઝૂકેલા હતા. જ્યારે એ લોકોને પૂછ્યું કે આનો શું સબબ છે કે તમારા કબ્રસ્તાનની અંદર જે મરહૂમ થઈ ગયા એની ઉંમર 4 વર્ષ, 6 વર્ષ, 8 વર્ષ એવી રીતે છે, અને તમે લોકો જે છે એ આવી રીતે ઝઈફુલ ઉમ્ર છો. તો એક બુઝુર્ગે કીધું કે બાદશાહ સલામત, કારણ કે અમે લોકોએ જે છે એ એવું નક્કી કર્યું છે કે ઇન્સાનની હકીકી જિંદગી એ જ છે જે એ ઇલ્મ હાસિલ કરવામાં વિતાવે, બાકીની જિંદગી એની બેકાર છે. આ જે લોકોની કબ્ર ઉપર તમે 2 વર્ષ જોયું એ લોકોએ 2 વર્ષ ઇલ્મ હાસિલ કર્યું, જે લોકોની કબ્ર ઉપર તમે 4 વર્ષ જોયું એ 4 વર્ષ ઇલ્મ હાસિલ કર્યું. તો આવી રીતે જેટલું ઇન્સાન ઇલ્મ હાસિલ કરે છે એ જ એની વાકઈ જિંદગી છે, બાકી જિંદગી જે છે એ બેકાર છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ તો કારણ કે તમે બધા માશાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ તાલિબ ઇલ્મ છો, બરાબર, તો ઇલ્મનું મહત્વ તો તમારે લોકોને કહેવાનું છે. હું તમને કહું એનો તો કોઈ બીજી મતલબ નથી. કારણ કે અને કઈ રીતે કહેવાનું કે ઇન્સાન જે છે આ મેદાનની અંદર વધારેમાં વધારે સમય આપે, વધારે મહેનત કરે, વધારે સ્ટડી કરે, વધારે અભ્યાસ કરે, બરોબર. ઇન્સાન જે છે એ વધારેમાં વધારે ઇલ્મ અને જાણ કરે. કારણ કે આજનો જમાનો આપણને ખબર છે ઇલ્મનો છે, અને આ ઇલ્મની ફઝીલત આજે લોકોને ખબર પડી, બાકી આપણા માસુમીન અલૈહિસ્સલામે 1400 વર્ષ પહેલા ઇલ્મની ફઝીલત જે છે એ બયાન કરી દીધી. ત્યાં સુધી તાલિબે ઇલ્મને એટલો બધો બુલંદ લઈ ગયા કે શું કીધું કે તાલિબે ઇલ્મ એ છે કે જેને અલ્લાહ મોહબ્બત કરે છે, જેને રસૂલ અલ્લાહ મોહબ્બત કરે છે, જેને મલાઈકા મોહબ્બત કરે છે. તાલિબે ઇલ્મ ઘરેથી જ્યારે નીકળે છે તો એના પગની નીચે મલાઈકા પોતાની પાંખો બિછાવી દે. આપણે જો તમે ઘરેથી નીકળ્યા, તમારા પગની નીચે અલ્લાહે પાંખો મલાઈકાએ બિછાવી દીધી. આપણને જે છે એ ખબર નથી, જોતા નથી એટલે આપણને એનો અહેસાસ નથી. બાકી અગર કોઈ આપણા રસ્તામાં ફૂલ બિછાવી દે તો આપણને કેટલું સારું લાગશે, તો અમારું કેટલું બધું માન કર્યું, કેટલું સન્માન કર્યું. તો મલાઈકાની પાંખ તો ફૂલો કરતાં વધારે અઝીમ છે. તો યાદ રાખીએ આ ફિલ્ડની અંદર, આ મેદાનની અંદર ઇન્સાન જે છે વધારેમાં વધારે આગળ વધતો રહે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ ત્યાં સુધી કે મેં કીધું એમ કે આપણા ઇમામો જે છે એ સૌથી વધારે આલિમ હતા. આલમ જમાનાના સૌથી વધારે, બલકે દુનિયાની અંદર સૌથી વધારે જાણકાર જો કોઈ હોય તો ઇમામ છે. અને એટલા જ માટે ઇમામે સલૂનીનો દાવો કર્યો. મિંબરે કુફા ઉપર શું કીધું? સલૂની કબલન તક કીધું. તમે મને પૂછી લ્યો, તમે મને પૂછી લ્યો એ પહેલા કે તમે મને ગુમાવી દો. એક શખ્સ મજમામાંથી ઊભો થયો, યા અમીરલ મોમિનીન, તમે મને એ કહો કે અત્યારે જિબ્રાઈલ ક્યાં છે? જિબ્રાઈલ સૈયદુલ મલાઈકામાંથી છે, બરાબર, અઝીમુલ મર્તબત મલક. કીધું કે એ ક્યાં છે? મૌલા અલી અલૈહિસ્સલામે પહેલા જમણી સાઈડ જોયું, પછી ડાબી સાઈડ જોયું, પછી આસમાન તરફ જોયું, પછી જમીન તરફ જોયું, અને પછી શું કીધું ખબર? અંત જિબ્રાઈલ, તું જિબ્રાઈલ છો. જેવું ઇમામે કીધું તું જિબ્રાઈલ છો, એ શખ્સ પોતાની ઓરિજિનલ શક્લ, મતલબ કે જિબ્રાઈલની જે સુરત હતી એમાં આવી ગયો અને પાંખ ફફડાવતા ફફડાવતા ઉડી ગયો કે યા અલી, તમે સાચું કીધું. હાજર લોકોએ કીધું કે યા અલી, યા અમીરલ મોમિનીન, તમે ડાબે જમણે ઉપર નીચે જોયું, આનો શું સબબ? તો કહે છે કે જ્યારે મેં જમણી તરફ જોયું તો જમણી તરફ ઈસ્ટ દિશામાં છેક સુધી મેં જોઈ લીધું, મને ક્યાંય જિબ્રાઈલ દેખાણા નહીં. વેસ્ટમાં મેં જોયું, ત્યાં પણ મને જિબ્રાઈલ દેખાણા નહીં. આસમાનમાં મેં 7મા આસમાન સુધી જોઈ લીધું, મને જિબ્રાઈલ દેખાણા નહીં. જમીનમાં 7મી જમીન સુધી જોયું, જિબ્રાઈલ દેખાણા નહીં. એટલે મેં કીધું અંત જિબ્રાઈલ, તું જિબ્રાઈલ છે.
તો આ વાક્યો આપણને શું બતાવે છે કે તમે જો ઇમામનું ઇલ્મ કેટલું છે. ઇમામ જે છે જમીન અને આસમાનની હકીકતોથી વાકીફ છે. એટલે જ ઇમામે કીધું કે મને પૂછો એ પહેલા, કારણ કે હું જમીન કરતા આસમાનના રસ્તાથી વાકીફ છું. તો ઇમામ શાયર અલબેદ કહે છે ને કે ઇમામે કોઈ દિવસ વિચાર નથી કર્યો, હવાલા યાદ નહીં કિતાબ તો સોચને દો, कहाँ से पूछते हो निसाब तो सोचने दो, अली की जिंदगी में एक मसला ऐसा भी बताओ कि जब अली ने कहा हो जवाब तो सोचने दो. बर मोहम्मद आले मोहम्मद તો આપણે પણ એવી રીતે ઇલ્મ, કારણ કે તમે સ્ટુડન્ટ છો બરોબર, સાયન્સ મેથ્સ વગેરે સબ્જેક્ટ, એવું આમ મજબૂતીથી પાક્કું ઇલ્મ મેળવી લ્યો કે એક્ઝામની અંદર પણ વાંધો ન આવે. ગમે એ જે છે એ પ્રોબ્લેમ હોય, એક્ઝામ જે કે દાખલો પૂછાય કે જે કાંઈ સવાલ પૂછાય ફટાફટ એનો જવાબ આવડે. ક્યારે આવડશે? જ્યારે આપણે હાસિલ કરીએ, જ્યારે આપણે એને સમજેલું છે, યાદ કરીએ. ઇમામ અલૈહિસ્સલામ જુઓ ને અગર તકલીફ પડે તો આપણે ઇમામથી તવસ્સુલ પણ કરીએ. ઇમામ તો જુઓ અઝીમુલ મર્તબત, ખાલી પોતે જાણકાર છે એવું નથી, બીજાને પણ જાણકાર બનાવી દે છે. એક દરજી કપડાં સીવતો હતો, મદીનતુલ માજીદમાં છે, કપડાં સીવતા સીવતા ગીત ગાતો હતો. ઘણા લોકોને એવી ટેવ હોય, બરાબર. ઘણા લોકો માશાઅલ્લાહ કપડાં પોતાનું કામ કરતા કરતા લાનત પડતા હોય, સલવાત પડતા હોય, સૂરા પડતા હોય જે યાદ હોય, અને આ જે છે ગીત ગાતો હતો. ઇમામે કીધું ભાઈ તું આની કરતા કુરાન પઢ તો તારા માટે સારું છે. કીધું મોલ્લા મને કુરાન નથી આવડતું. ઘણા એવા લોકો હોય, ઉમ્ર પસાર થઈ ગઈ, હવે કુરાન શીખી નથી શકતા, યાદ નથી કરી શકતા, કહે છે કે મોલ્લા મને કુરાન નથી આવડતું. એમાં મેં કીધું મારી પાસે આવ, તારા કાનને મારી પાસે લાવ. એ શખ્સ ઇમામની નજદીક ગયો, ઇમામ એના કાન પાસે જઈને કંઈક કહે છે, કંઈક દુઆ પડે છે. દરજી કુરાનનો હાફિઝ થઈ ગયો. આખું કુરાન જે છે એ એને સૂરે અલમથી લઈ વન્નાસ સુધી પૂરું કુરાન યાદ થઈ ગયું. આ વાક્યો પણ આપણને બતાવે છે કે ઇમામ અલૈહિસ્સલામ જે છે ખુદ પોતે કુરાન જે છે જાણે છે અને બીજાને જે છે એ શીખવાડી પણ દે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. તો ઇલ્મ હાસિલ કરીએ છીએ માશાઅલ્લાહ આપણે અલ્હમ્દુલિલ્લાહ. ઇલ્મને લખીને કેદ કરો એમ કીધું. ઘણા સ્ટુડન્ટ, ઘણા બચ્ચાઓની ટેવ એવી હોય છે કે ખાલી ચોપડી વાંચ્યા કરે. વાંચવાથી યાદ પરફેક્ટ નહીં રહે. શું કીધું? કૈયદુલ ઇલ્મ બિલ કિતાબત. તમે ઇલ્મને લખીને કેદ કરી લો. તમે ઇલ્મને લખી લો, અનકરીબ તમને એની જરૂર પડશે. તો કોઈ પણ આપણને ઇલ્મ જાણકારી કોઈ પણ જે ડિટેલ હોય આપણે એને લખી લેશું. તો ગુજરાતીમાં કહેવત છે કે 10 વાર વાંચવું અને 1 વાર લખવું, બરાબર ને? તમને તમારા ટીચરોએ પણ કીધું હોય છે. તો લખવાનું ઇમ્પોર્ટન્ટ છે. કૈયદુલ ઇલ્મ, ઇલ્મને લખીને તમે કેદ કરી લો. અગર આ લખાણ આપણે લખીને જાશું, મોમીન જ્યારે ગુજરી જાય છે અને ઇલ્મનું એક પાનું લખીને જાય છે તો એ લખેલું પાનું એની અને જહન્નમની વચ્ચે દિવાલ બની જશે. તો કદાચ અહીંયા કામ ન લાગે તો આખિરતની અંદર પણ ઇલ્મ જે છે એ ઇન્સાનને જહન્નમની આગથી બચાવશે. પર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. આપણે મજલિસમાં નારે હૈદરી લગાવવાની છુટ્ટી છે. માશાઅલ્લાહ. કારણ કે મોલા અલીનું નામ જરૂરી છે. શાયર કહે છે ને कि जान में आ जाती है जान अली कहने के बाद. तुम्हारा चेहरा ऊपर જ मुस्कुराहट आएगी. जान में आ जाती है जान अली कहने के बाद, खत्म कर लेता हूँ कुरान अली कहने के बाद, मुश्किलें होती है आसान अली कहने के बाद, आदमी बनता है इंसान अली कहने के बाद. तो मौला अली अलैहिस्सलाम मुश्किल में जैसे बेहतरीन नाम. शायर कहे जी कि मुश्किल में बेहतरीन दुआ है अली का नाम, हर मर्ज़े ला दवा की दवा है अली का नाम, और अर्शे बरी पे लिखे है 100 नाम किब्रिया, 99 जगह पे लिखा है अली का नाम. तो माशाअल्लाह આપણે તો અલ્હમ્દુલિલ્લાહ
ઇમામનું નામ હર પલ લઈએ છીએ, ખાલી મજલિસમાં જ નહીં. અને ઇમામે આપણને ઇલ્મ હાસિલ કરવાનું કીધું, ઇલ્મ શીખીએ, ઇલ્મ જાણીએ, એમાં કોઈ શરમ મહેસૂસ ન કરીએ. બરોબર, જે ન આવડે એ પૂછી લેવાનું, સરને પૂછી લેવાનું, ટીચરને પૂછી લેવાનું, તમારા ફ્રેન્ડને પૂછી લેવાનું. આજે પૂછશો તો પછી જાણકાર બની જશો. એમાં અલ્લાહ તો જે છે એ હઝરત મૂસા પૈગંબર, 5 ઉલુલ અઝ્મ નબી છે ને, એમાં મૂસા ઉલુલ અઝ્મ 5 મોટા નબીમાંથી એને શીખવા માટે ક્યાં મોકલા ખબર? જનાબે ખિઝર પાસે. જનાબે ખિઝર પાસે વાક્યો પૂરો કુરાનની અંદર છે. તમે જે છે એ કુરાનની તફસીરમાં અને એના તર્જુમામાં જોઈ શકો છો. કહે છે કે જનાબે મૂસાને અલ્લાહે કીધું કે જાઓ, 2 દરિયા જ્યાં ભેગા થાય છે ત્યાં જઈને તમે ઇલ્મ હાસિલ કરો અમારા એક નેક બંદા પાસે. જનાબે મૂસા આવ્યા, જનાબે ખિઝરને મળ્યા, દુઆ સલામ બાદ કીધું કે ભાઈ હું તમારી પાસે શીખવા આવ્યો. તો કે તમે સબર નહીં કરી શકો? તો કે ના હું સબર કરીશ. તો કે હું જ્યાં સુધી કોઈ ચીજના બારામાં તમને જાણ ન કરું, તમે ક્વેશ્ચન નહીં કરતા. બરોબર, ઘણા લોકોનો વાત હજી તો વાત પૂરી નહીં થઈ ત્યાં સવાલ કરે. બરોબર, નહીં, પૂરી વાત પેલા સાંભળી લેવાની. બરોબર, પછી આપણે ક્વેશ્ચન કરવાનું. કહે છે કે ઠીક છે, હું નહીં કરું. હવે મૂસા અને ખિઝર કશ્તીમાં સવાર થયા, અને જે કશ્તીમાં સવાર થયા એ કશ્તી જ્યારે થોડેક આગળ પહોંચી ગઈ કિનારા નજીક, પછી જનાબે ખિઝર અલૈહિસ્સલામે એ કશ્તીમાં જે છે એ હોલ કરી નાખ્યું. જનાબે મૂસા કહે છે રહેવાનું નહીં, કશ્તીમાં તમે સુરાખ કર્યું, આ તમે શું બધાને ડૂબાડવા માંગો છો? મેં તમને નહોતું કીધું? તમે જે સબર નહીં કરી શકો? તો કે નહીં, હવે હું કાંઈ નહીં કહું. પછી આગળ એક ગામ હતું, ત્યાં ગામમાં ગયા, અને ગામમાં થોડુંક આમ જોયું, અને પછી એક છોકરો, યંગ છોકરો હતો. હઝરત ખિઝર અલૈહિસ્સલામે એને પકડ્યો અને એને કતલ કરી નાખ્યો. જનાબે મૂસાથી રહેવાનો નહીં, જવાન છોકરાને કતલ કરી નાખ્યો. તમે આ શું કર્યું? મેં તમને ના નથી પડી, તમારે કોઈ સવાલ નથી કરવાનો. હવે આ છેલ્લો ચાન્સ, હવે જો તમે સવાલ કર્યો તો હાઝા ફિરાકુન બૈની વ બૈનકુમ, તો તમારી ને મારી વચ્ચે જુદાઈ થશે. હવે ઠીક છે. પછી ગામની અંદર ગયા અને ત્યાંના લોકોને કીધું કે અમે મહેમાન છીએ, બહારથી આવ્યા છીએ, અમને ભૂખ લાગી છે, ખાવાનું કંઈ આપો. તો કોઈ લોકોએ આપ્યું નહીં ખાવાનું. ત્યાર પછી ખિઝર અને મૂસા જે ગામની બહાર આવ્યા, એક નાનું તૂટું ફૂટું મકાન હતું. જનાબે ખિઝર અલૈહિસ્સલામે કીધું કે આપણે આ મકાનની દીવારને સરખી કરી દઈએ. દીવારને સરખી કરી દે. દીવાર સરખી તો કરી, પણ જનાબે મૂસાથી રહેવાનું નહીં કે ભાઈ જે ગામના લોકોએ આપણને ખાવાનું ન આપ્યું, પાણી ન આપ્યું, તમે એ ગામના એક શખ્સના મકાનની દીવાર સરખી કરી દીધી. બસ હવે પૂરું. હવે હું તમને ખાલી આની જે હિકમત શું છે એ કહી દઉં. જે કશ્તીમાં મેં હોલ કર્યું, એ કશ્તી એક ગરીબ માણસની, અને એ ગામનો જે એરિયાનો જે માણસ હતો, એક જાલિમ માણસ હતો. એ બધાની જેની સારી સારી કશ્તી હોય ને એ છીનવી લેતો, એ લઈ જતો એની પાસેથી. હવે કારણ કે જો આની કશ્તી વહી જશે, છીનવાઈ જશે, તો આની પાસે બીજો કોઈ ધંધો નથી. એટલે એબદાર મેં બનાવી દીધી, જેથી પેલો માણસ એની કશ્તી લે નહીં, અને એ માણસ વિયો જાય કશ્તીને સુરાખ વાળી જોઈને. પછી આ માણસ જે એક લાકડું લગાડીને એને સરખી કરી નાખશે, એની કશ્તી બચી જશે. હા, તો સારું કામ કર્યું તમે. તો કે આ છોકરાને કત્લ શા માટે કર્યો? તો કે એ જે છે એ નાફરમાન છોકરો હતો એના મા બાપનો, અને એ જે છે એ કાફિર હતો છોકરો, અને એને લીધે એની મોહબ્બતમાં રહેવાને લીધે મા બાપ પણ કાફિર બની શકે એવી શક્યતા હતી. એટલે પછી એ છોકરાને કીધું કત્લ કર્યું, અને અલ્લાહ એને બીજો દીકરો જે છે એ નેક આપશે. કહે છે કે આ મકાનની દીવાર જે તમે સરખી કરી, તો કે એ યતીમ બચ્ચાઓની હતી. જો એ દીવાર પડી જાય તો એની નીચે ખજાનો હતો, એ ખજાનો ગામના લોકો લઈ જાય, અને આ બચ્ચાઓના હાથમાં કાંઈ આવત નહીં. હવે આ દીવાર મેં સરખી કરી જેથી બચ્ચા મોટા થોડાક થઈ જાય અને પછી એને ખજાનો મળી જાય. તો આ વાક્યો આપણને બતાવે છે કે એક તો અલ્લાહના દરેક કામમાં કંઈક હિકમત હોય છે. નબીના કામમાં જો હિકમત હોય તો અલ્લાહના કામમાં તો હોવાની જ છે. તો આપણે કોઈ પણ અલ્લાહના કામમાં જે છે ક્યારેય જે વાંક ન કાઢવો જોઈએ કે આવું શા માટે કર્યું, આવું શા માટે કર્યું નહીં. અલ્લાહની મસલા જ હોય છે. બીજું એ
કે એક નબી જો બીજા પાસે ઇલ્મ હાસિલ કરવા જાય તો આપણે તો જે એ ગુનેગાર ખાકી ઇન્સાન છીએ. આપણે જે ઇલ્મ હાસિલ કરવું જોઈએ અને વધારેમાં વધારે ઇન્સાન ઇલ્મ તલબ કરે. અને મેં કીધું એમ કે ઇલ્મ તલબ કરવામાં અગર તકલીફ પડે, મુશ્કેલ લાગે તો માસુમીનથી તવસ્સુલ કરવું. આખરી વાતને આપની સહેમત તમામ કે તવસ્સુલ કેવી રીતે કરવું. તવસ્સુલ શેખ મુર્તુઝા અંસારી જબરજસ્ત શિયા જગતના આલિમ, બરોબર, જેટલો આપણે ફક્ર કરીએ એટલો ઓછો. બહુ અઝીમ આલિમ, ફકી હતા, મોટા મુજતહિદ હતા. એ જ્યારે દર્શ દેતા તો એની વાતો તો કેટલી હાઈ લેવલની હોય. એમના એક શાગિર્દ કહે છે કે મને શેખ મુર્તુઝા અંસારીની વાત સમજાતી જ નહોતી. દર્શમાં હું બેસતો પણ મને કાંઈ સમજાતું નહીં. એટલે પછી મેં કુરાનના ખત્મ કર્યા પણ મને કાંઈ ફાયદો ન થયો. પછી એકવાર હું હરમે અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામમાં ગયો. ત્યાં મૌલા અલી અલૈહિસ્સલામથી મુતવસ્સિલ થયો. તમામને કીધું મૌલા મને જે છે એ આ શેખ મુર્તુઝા અંસારીના દર્શ સમજાય એવું કંઈક તમે કરી દો. તવસ્સુલ કર્યું, ગીડગીડાઈને આજીજી કરીને ઇમામથી તલબ કર્યું. એ જ રાત્રે ખ્વાબની અંદર મેં જોયું કે ખુદ મૌલા જે છે એ તશરીફ ફરમાય અને મારા કાનમાં મને બિસ્મિલ્લાહિર રહમાન બિસ્મિલ્લાહિર રહમાન રહીમ મને કીધું. સવારે જ્યારે હું દર્શની અંદર ગયો અને બધું સમજાવવા મળ્યું ત્યાં સુધી કે હું શેખને ક્વેશ્ચન કરવા લાગ્યો. ત્યાં સુધી કે મારા જ્યારે સવાલો દિવસે દિવસે વધતા ગયા તો શેખ મુર્તુઝા અંસારી એક દિવસ મને કીધું કે ભાઈ તમે બહુ સવાલ કરોમાં, જે હસ્તીએ તમારા કાનમાં બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ પડી છે ને એ હસ્તીએ મારા કાનમાં પૂરી સૂરે ફાતિહા પડી છે. મતલબ કે ઇન્સાન જે છે એ શેખ મુર્તુઝા અંસારીનો આ મકામ ઇમામે જે સૂરે ફાતિહા પડી એને લીધે અને એમના સ્ટુડન્ટનો જે મકામ ઇમામે જે બિસ્મિલ્લાહ પડી એટલે છે. તો આપણા માટે પણ જરૂરી છે કે આપણે પણ હર હંમેશ અહલે બેત અને સલામથી મુતવસ્સિલ થતા રહીએ. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. ત્યાં સુધી કે તાલિબ ઇલ્મ માટે એક બહુ ઇમ્પોર્ટન્ટ ચીજ છે એ છે ગુનાહોથી બચવું. ગુનાહોથી, કારણ કે ગુનાહની એક અસર એ થાય છે જૂઠ બોલવાથી ઇન્સાનની યાદ શક્તિ ઓછી થાય, બરોબર. એ સિવાય બીજા કોઈ ગુનાહ ઇન્સાન કરે તો એની જે કેપેસિટી હોય છે એ બધી અલ્લાહ ધીમે ધીમે સલ્બ કરી લે. તો જરૂરી છે એક તો તાલિબ ઇલ્મ છે કેટલો મોટો દરજ્જો કે ફરિશ્તા તમારા પગની નીચે પાંખ બિછાવે અને એ જ તાલિબ ઇલ્મ જ્યારે ગુનાહના કામ કરે તો કેટલું બધું ખરાબ વસ્તુ છે. તો પોતાની જાતને ગુનાહોથી બચાવે, મહેનત કરે, તવસ્સુલ કરે, ઇલ્મ હાસિલ કરે, ઇલ્મને લખે. આ જે છે આજનો આપણો મેસેજ છે. બર મોહમ્મદ આલે મોહમ્મદ સલવાત. ત્યાં સુધી માશાઅલ્લાહ. તો કહે છે કે ઇન્સાન ઇલ્મ હાસિલ કરે. ઇલ્મ હાસિલ કરવા માટે આપણે પેદા થયા. આ ઇલ્મ હકીકતમાં શરીયતનું ઇલ્મ છે. આ હકીકતમાં હલાલ અને હરામનું ઇલ્મ છે. આ ઇલ્મ હકીકતમાં દીનનું ઇલ્મ છે. અને આ જ દીનને બચાવવા માટે સૈયદ શુહદા અલૈહિસ્સલામ જે છે એ પોતાનું પ્યારું વતન છોડે. આ દીનને બચાવવા માટે ઇમામ અલૈહિસ્સલામ જે છે પોતાના ફેમિલી મેમ્બર્સની કુરબાની આપે. ત્યાં સુધી કે મેદાને કરબલાની અંદર જ્યારે આ કાફલો પહોંચે છે અને રોઝે આશુર એક પછી એક ઇમામના જાનિસાર પોતાની જાનની કુરબાની પેશ કરે. હા ઝદરો મજલિસનું માસલ એ છે કે ઇન્સાન જે છે ગમે હુસૈનમાં गिरिया કરે. उसकी ज़हे तकदीर जो इस बज़्म में आए या रोए अगर रोने की सूरत ही बना ले, या रोए अगर रोने की सूरत ही बना ले. ज़ैनब को तुम लोगों को देती है दुआएं और फातिमा तुम लोगों की लेती है बलाएं. હા આઝાદારો અગર રોવું ન આવે તો રોવા જેવી શક્લ બનાવીએ. કુલ્લો આઈનિન બાકિયતુન યૌમલ કિયામા. કયામતના દિવસે દરેક આંખ गिरिया કરતી હશે સિવાય આંખ કે જે ગમે હુસૈનમાં આંસુ આવતી હોય. આઝાદારો સૈયદ શુહદા અલૈહિસ્સલામ જુએ છે કે જ્યારે તમામ અસહાબ, તમામ અંસાર,
તમામ જાનિસારો કુરબાન થઈ ગયા. દરેક ખૈમા ઉપર આવ્યા, આવીને કહે છે, યા ઝૈનબ યા ઉમ્મા કુલસુમ યા સકીના યા રૂકૈયા અલૈકુન્ન મિન્ની સલામ. એ ઝૈનબ ઉમ્મે કુલસુમ, એ સકીના એ રૂકૈયા, તમારી ઉપર મારા આખરી સલામ થાય. અરે આખરી સલામનું નામ સાંભળ્યું, જનાબે ઝૈનબનું કલેજું ફાટી ગયું. ભૈયા, શું તમે મોત માટે તૈયાર થઈ ગયા? ઇમામે કહ્યું, એ બહેન ઝૈનબ, એ શખ્સ મોત માટે તૈયાર કેમ ન થાય જેનો કોઈ નાસીરો મદદગાર ન હોય? अमीर अनीस कहे छे, अब्बास मर गए, अली अकबर जुदा हुआ, हमसे किसी ने ये भी न पूछा कि क्या हुआ. હા આઝાદારો, જનાબ ઝૈનબે કીધું, ભૈયા એમ ન કહો, હજી તમારી બહેન હયાત છે. જનાબ ઝૈનબ કહે છે કે હું શું ખિદમત કરું? કહ્યું, મને સૈયદ સજ્જાદ પાસે લઈ જાઓ. ભાઈનો બાજુ પકડી બહેન સૈયદ સજ્જાદની પાસે આવ્યા. ઉઠો બેટા સજ્જાદ, બાબા આખરી રૂખસત માટે આવ્યા. આઝાદારો, જ્યારે ચોથા ઇમામ પોતાના બાબાને જોવે છે, ઓળખી નથી શક્યા. અરે કેવી રીતે ઓળખે? પૂરું બદન જખમોથી ચૂર છે. ઉફી અમ્મા, મને તલવાર અને લાકડી આપો, હું મારા બાબાની મદદ કરી. કીધું, બેટા સજ્જાદ, તમારો જિહાદ કુફા અને શામના દરબાર અને બાજાર છે. એ બેટા સજ્જાદ, જ્યારે કેદમાંથી છૂટી મદીના જાઓ તો મારા શિયાને મારા સલામ કહેજો. કહેજો કે જ્યારે ઠંડુ પાણી પીવે, મારી પ્યાસને યાદ કરે. અઝાદારો, ઇમામ ખૈમામાંથી બહાર આવ્યા, સવારી ઉપર સવાર થયા, પણ ઝુલજના આગળ નથી વધતા. જોયું કે 4 સાલા સકીના ઝુલજનાના પગ પકડીને ફરિયાદ કરી રહ્યા છે, એ મારા બાબાના ઝુલજના, હું યતીમ થઈ જઈશ. આઝાદારો, ઇમામ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા, સકીનાને સીના ઉપર સુવડાવ્યા, કારણ કે ઇમામ જાણતા હતા, અરે મારી શહાદત પછી આ બચ્ચી ઉપર કેવા જુલ્મ થશે. કોઈ તમાચા મારશે, કોઈ ગોશવારા છીનવી લેશે. અઝાદારો, સકીનાને પણ પોતાના બાબાથી કેટલી મોહબ્બત હતી. જ્યારે ઇમામ મેદાનમાં ગયા અને થોડી વાર પછી અલા કોતેલલ હુસૈનની સદા બુલંદ થઈ. ઝુલજના હુસૈનના ખૂનથી પોતાની પેશાની રંગીન કરી. જ્યારે ખયામે હુસૈની તરફ આવ્યો, મક્તલના જુમલા છે કે સકીના ઝુલજનાની પેશાની ઉપર ઇમામ હુસૈનનું ખૂન જોઈ કહેવા લાગ્યા, હું સમજી ગઈ મારા બાબા કત્લ થઈ ગયા. પણ એ ઝુલજના, મને એટલું બતાવ, હલ સોકયા બી અમકો તેલાત શાન, અરે મારા બાબાને શહાદત પહેલા પાણી દેવામાં આવ્યું કે નહીં? અલા લાનતુલ્લાહિ અલલ કૌમિઝ ઝાલિમીન વસિયાલમુલ લઝીન ઝલમુ અય્યમન કલબીન યનકલબૂન इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। इलाही बेहक़ मोहम्मद वाले मोहम्मद हमारी मुख्तसर इबादत में कबूल फरमाओ, हमारा गुनाह ने कबीरा ने सगीरा ने माफ़ फरमाओ। माबूद इमाम असर अलैहिस्सलाम ने ज़हूर में ताजील फरमाओ, हज़रत ना कादिम मामर शुमार फरमाओ, मरहुमीन नी मग़फ़िरत फरमाओ, शिया ने अली नी हिफाजत फरमाओ, मरहुमीन नी तथा तमाम बीमारों ने शिफाए कुल्ली अता फरमाओ। इलाही बेहक़ मोहम्मद वाले मोहम्मद दुनिया में ज़ियारत इमाम हुसैन अलैहिस्सलाम और आखिरत में शफ़ाअत इमाम नसीब फरमाओ। व आखिर दावाना अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन।